નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજની શ્વેતાયન કેમટેક ફાર્માની ભીષણ આગ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ભરૂચના ભૂલામાં રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં તિરંગા યાત્રા યોજાઈ. 1200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તુલસીધામથી સોમનાથ મંદિર સુધી યાત્રા નીકળી. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. સ્થાનિકો ત્રાહી માંગ પોકારી ઉઠ્યા. તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી. ઝઘડિયાના ઉટિયા ગામે દેશી દારૂ સહિતનો 1.4 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ઝઘડિયા પોલીસે દારૂ ગાળનાર એક ઈસમને ઝડપી લીધો. ભરૂચ શહેર જિલ્લામાં શનિ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના ભૃગુ ઋષિ મંદિર ખાતેના શનિ મંદિરે ભક્તોએ શનિદેવની પૂજા આરાધના કરી. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમટેક ફાર્મા કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરી 8 થી વધુ ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમટેક ફાર્મા કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ દેખાતા હતા, જેનાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. અને એક પછી એક 8 થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. આગ કાબૂમાં આવી જતા હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગની ગંભીરતા જોતા પોલીસ સહિત અન્ય સંબંધિત અધિકારીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં એક કર્મચારી આગથી બચવા છત પર ચડી ગયો હતો, જેને રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો. જો કે આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી, તેમજ આગ લાગવાના કારણ પણ હજુ બહાર આવવા પામ્યું નથી. દહેજ જીઆરડીસી ઔદ્યોગિક સંકુલોમાં આગ લાગવાના બનાવના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અદ્યતન હોસ્પિટલ અંગે રજૂઆત કરી છે. દહેજ જીઆરડીસીમાં આગ લાગવાના બનાવ સંદર્ભે કામદારોના જીવને જોખમમાં ના મુકાય અને તાત્કાલિક સારવાર થાય તે માટે અત્યાધુનિક હોસ્પિટલ માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ જીઆરડીસીમાં રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લાના દહેજ મુકામે આવેલી શ્વેતાયન કેમટેક કંપનીમાં ગઈકાલે આગ લાગવાથી કંપનીના 3 કર્મચારીઓ જે ગંભીર રીતે દાઝી જવા પામ્યા અને ત્યાર પછી એ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચમાં આવવું પડ્યું અને એમાં લગભગ 46 થી 50 કિલોમીટરનું અંતર થાય. જો બરોડા ગયા હોત તો પણ 100 ઉપરાંત કિલોમીટરનું અંતર થાય અને આટલી મુસાફરી કરી અને સારવાર જો મળતી હોય તો કર્મચારીઓના જાનનું જોખમ બની રહે. અગાઉ પણ અવારનવાર દહેજ મુકામે એક સારી અદ્યતન હોસ્પિટલ થાય એ માટે અનેક રજૂઆતો અલગ અલગ કંપનીઓ તરફથી અને દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી પણ કરવામાં આવેલી છે. જીઆઈડીસીમાં સાથે અત્યારે મારે વાત થઈ એ મુજબ દહેજમાં તાકીદે અદ્યતન સિવિલ હોસ્પિટલનું બાંધકામ થાય એ માટેની મેં રજૂઆત કરી છે અને આવનારા લગભગ 1 અઠવાડિયામાં દહેજમાં દીપક ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરી અને આ હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવવાનું છે એવી વાત મને હમણાં મારી સાથે કરી છે. એટલે ભરૂચ જિલ્લામાં દહેજ એવો એરિયા છે કે જેમાં સેઝ પણ છે અને એમાં વિશાળ કંપનીઓ આવેલી છે
અને કર્મચારીઓને કોઈ પણ હોનારત થાય તો તાત્કાલિક સારવાર માટે કાં તો ભરૂચ કાં તો વડોદરા ભાગવું પડે છે અને એમાં લાંબો સમય જતાં એમનું જાન પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. તો આવા સંજોગોમાં દહેજ મુકામે જો હોસ્પિટલ બનાવવામાં આવે તો કર્મચારીઓને તાત્કાલિક સારવાર નજીકના સ્થળ પર જ મળે અને એમનું જાન બચી શકે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1200 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો. તિરંગા યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી. યાત્રા સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ અને દિવેશ પટેલ સહિતના નેતાઓએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. શહેરીજનો, વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓએ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક વયના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. માર્ગ પર ઠેર ઠેર લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર થયા હતા. સંગીતમય વાદ્યો સાથે દેશપ્રેમના નારા લગાવવામાં આવ્યા હતા. ભારતીય સેનાના શૌર્યની ગાથાઓનું ગુંજન થયું હતું. ભાજપના આગેવાનોએ જણાવ્યું કે આ યાત્રા વીર જવાનો પ્રત્યેનું ઋણ સ્વરૂપ માનસિક નમન છે. દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભોલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રતિ ગૌરવની ભાવના વધારવાનો હતો. ઓપરેશન સિંદૂરમાં આપણા દેશના જવાનોએ જે બહાદુરી બતાવી હતી અને આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો, એ બહાદુરો જવાનોની બહાદુરી બિરદાવવા માટે અમારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના સમર્થનથી અને ભોલાવની સર્વ ધર્મપ્રિય જનતા અને રાષ્ટ્રપ્રેમી જનતાના સહયોગથી એક 1200 ફૂટ લાંબા તિરંગા સાથે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે. અને અહીંયા અમે તુલસીધામ વિસ્તારથી લઈ ભોલાવના આંતરિક વિસ્તારમાં થઈને સોમનાથ દાદાના મંદિર સુધી આ યાત્રા લઈ જવાના છે. અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભોલાવની જનતા અને ભરૂચ જિલ્લાની સમગ્ર જનતા, હોમગાર્ડના જવાનો અને રિટાયર્ડ આર્મીના જવાનોએ પણ અમારી સાથે સાથ સહકાર આપ્યો છે. તે બદલ હું સૌનો સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. દેશની ત્રણેય પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને એમના 9 જેટલા બંકરોનો ધ્વંસ કર્યો અને 100 ઉપરાંત આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. આજે આપણા દેશના જવાનો માટે, સૈનિકો માટે, એને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ દરેક મંડળમાં, તાલુકામાં તિરંગા યાત્રાઓ નીકળી. આજે અહીં ભોલાવ મુકામે ભોલાવના યુવકો દ્વારા પ્રેરિત એક તિરંગા યાત્રા, તમામ જ્ઞાતિ, જાતિ અને ધર્મના લોકો આજે આમાં જોડાઈ રહ્યા છે. આ યાત્રા જેમાં 1200 ફૂટ લાંબો તિરંગો ધ્વજ આ યાત્રાની સાથે રહેશે. અનેક યુવાનો, યુવતીઓ, અનેક ધર્મના લોકો, નાત જાતના સંપ્રદાય વગર અને બિન રાજકીય આ એક તિરંગા યાત્રા આજે યોજાઈ રહી છે. આવો આપણે સૌ આ તિરંગા યાત્રામાં જોડાઈ જઈએ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લાઇનને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે, સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોંધી શકે છે. આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. મારું નામ વિજયભાઈ મોહનલાલ સોલંકી છે. હું અહીંયા સામે જ રહું છું. હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે. અહીંયા મેઇન રસ્તો છે. હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે. અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે. કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે. હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે. લાઇટો બી બંધ છે બધી. અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી. ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઇટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કે કંઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઇટો બી નથી કરવા આવતા. મહિના એકથી તો લાઇટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? જે આ કામગીરી કરવા આવવાના છે તો આવતા જ નથી. અત્યારે કામગીરી થતી જ નથી. અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાના અમારા નજીક જ પડે, જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે, પણ આ રસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા. અને આવા જવામાં એટલી તકલીફ કે સાધનો અહીંથી પલટી ખાઈ જાય, નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે અમારે. અમારા બાગમાં બધું પડેલું છે, પતરા પડેલા છે, ઝાડ પડેલા છે, રોડ બંધ છે, મહિનાથી લાઈટો નથી, તો અમારે કેવી રીતે રહેવાનું? 15 દિવસ, મહિનાથી રસ્તો બંધ છે, 20 દિવસથી ગંદકી એટલી છે. છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું. દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉંટિયા ગામેથી પોલીસે દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોશ અને ફટકડી સહિત કુલ રૂપિયા 1,04,300ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ઝઘડિયા પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઉંટિયા ગામનો અલ્પેશભાઈ ઉર્ફે લાલુ કાંતિભાઈ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે. પોલીસે મળેલ બાતમીના આધારે સ્થળે રેડ કરતા ત્યાં છાપરાની નીચે 2 ચૂલા બનાવીને એલ્યુમિનિયમના તગારા, પીપ અને પાઇપોની ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી. છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ 3 ભઠ્ઠી બનાવેલ હતી અને તેનાથી દારૂ બનાવાતો હતો. પોલીસ તપાસ દરમિયાન નાના મોટા કુલ 8 જેટલા કારબાઓમાં તેમજ 4 મીણિયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી દેશી દારૂ મળી આવ્યો હતો તથા છાપરાથી થોડે દૂર જાડી ઝાંખરામાંથી મળેલ 45 જેટલા બેરલોમાં દારૂ ગાળવાનું વોશ તેમજ 2 મીણિયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવેલ હતી. પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર 190 કિંમત રૂપિયા 38,000, દારૂ ગાળવાનું વોશ લીટર 2250 કિંમત રૂપિયા 56,200, ટગડી કિલો 45 કિંમત રૂપિયા 2250, ગરમ વોશ લીટર 300 કિંમત રૂપિયા 7500 તેમજ એલ્યુમિનિયમના 3 તગારા કિંમત રૂપિયા 300 મળી કુલ 1,04,300ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ વસાવા રહેવાસી ગામ ઉંટિયા તાલુકો ઝઘડિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो
आइए नारायण विद्यालय में, जहां सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। સૂર્યપુત્ર અને ન્યાયના દેવતા શનિ મહારાજની જયંતિ પ્રસંગે ભરૂચના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે જોવા મળી હતી। ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિશેષ આરતી, પૂજન અર્ચન અને યજ્ઞ તેમજ પ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ ભક્તોએ શનિ મહારાજની કૃપા પ્રાપ્તિ માટે કાળા તલ, તલનું તેલ, આંકડાના ફૂલ, લવિંગની માળા, કાળા અડદ સહિતની સામગ્રીથી પૂજન કરીને ધન્યતા અનુભવી હતી। હું ભાર્ગવ સમાજ સંપન્નના પ્રમુખ રવિન્દ્ર ઇન્ડિયા આપ સર્વેને જાણું છું કે આજે શનિ જયંતિ હોવાથી ભૃગુઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે શનિ જયંતિની ઉજવણી રાખેલ છે, જેમાં સવારે પ્રસાદી રાખેલ છે, સવારની સંધ્યા આરતી, બપોરની આરતી અને સાંજની આરતી, અને ત્યારબાદ ભંડારો પણ રાખેલ છે। બપોરે 2:30 થી 5ના સમયમાં યજ્ઞ પણ રાખવામાં આવેલ છે, જેનો દરેક સર્વે ભાગ લેવા વિનંતી છે। આ શનિ જયંતિ 15वीं શનિ जयंती અમે ઉજવી રહેલા છીએ। भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। ભરૂચ કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ પ્રારંભ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા દાહોદથી અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલી ઝંડીથી વિદાય આપવામાં આવી હતી। પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી, જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયું હતું અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડોક્ટર JG રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા। પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ 25 મે સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે, જ્યારે 27 મે 2025થી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે। ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે। આ સેવાઓ ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહી છે। અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે। એનો સમય છે સવારે 7:11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને 4:12 પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે। આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે। બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે, તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે। તો માનનીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાને માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે। તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે। સૌનો ખૂબ ખૂબ આભાર
આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. વાલિયાના કમળા માતાજીના મંદિરના પ્રવેશ દ્વાર પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાનું સ્થાપન બાદ અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજી મંદિર પ્રવેશદ્વાર પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાજસ્થાનથી 3100 કિલો વજન ધરાવતી 18 લાખની 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું. જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગમન યાત્રા યોજાઈ હતી. પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું, જે બાદ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે તલવારબાજી પણ રજૂ કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપ સ્મારક અભિયાનના અધ્યક્ષ ચંદ્રવીરસિંહ નમાણા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ CBI કોર્ટના જજ ધર્મેન્દ્રસિંહ રણા, વક્તા દિલીપ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રતિમાનું આતશબાજી સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયાના ધવલસિંહ ખેર, સિદ્ધરાજસિંહ કોસાડા તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. भारत के वास्तविक इतिहास को जन जन तक पहुंचाने के लिए और भारत के इतिहास की सुरक्षा करने के लिए हमने इस देश का अब तक का सबसे बड़ा और महत्वाकांक्षी प्रोजेक्ट चलाया है, जिसका नाम है महाराणा प्रताप स्मारक अभियान. इस अभियान के अंतर्गत हम पूरे देश में महाराणा प्रताप और जितने भी महापुरुष और वीरांगनाएं हुए हैं उनकी 500 प्रतिमाओं की स्थापना कर रहे हैं. और आपको बताते हुए हर्ष हो रहा है कि अब तक हमने देश के 6 राज्यों राजस्थान, मध्य प्रदेश, गुजरात, उत्तर प्रदेश, आंध्र प्रदेश में 28 प्रतिमाओं की स्थापना कर दी है. और आज बहुत ही हर्ष का विषय है कि इतने भव्य रूप से प्रतिमा संख्या 21 का अनावरण वालिया की धरती जिला भरूच गुजरात में किया गया है. यहाँ की स्थानीय टीम जिन्होंने इतने समय से यहाँ पर इतनी मेहनत की, वो इस कार्यक्रम की सफलता की असली हकदार है. इसलिए और यहाँ की जो जनता है जिन्होंने इतने जोश और उल्लास के साथ ये कार्यक्रम में भागीदारी ली, वो भी इस कार्यक्रम को सफल बनाने में उतने ही उनका योगदान है. सभी को, सभी महाराणा प्रताप भक्तों को जो देश भर से जहाँ पर भी से देख रहे हैं, उन सभी को बहुत बहुत हार्दिक बधाई और शुभकामनाएं. जय महाराणा शाह, जय एकलिंगनाथ जी की. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं.
तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। જંબુસર તાલુકાના દહેગામ ગામે વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 10/4/2025ના રોજની તપાસ ટ્રસ્ટીઓ દ્વારા અટકાવી દેતા તે ટ્રસ્ટોની તપાસ ફરીથી કરવા દહેગામ ગામના મલિક ઇશાકભાઈ હસન, અમીરદુલ્લા, મલિક રફીક દાઉદ અલી, મલિક સાદિક રાજા ઇબ્રાહિમ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ગુજરાત બોર્ડ ગાંધીનગરને જાણ કરવા જણાવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દહેગામ ગામમાં આવેલ વકફ ટ્રસ્ટો મસ્જિદ દહેગામ B224 અને 242, ભરૂચ મદ્રસાએ ઝિયાઉલ ઉસ્લામ દહેગામ B840 ભરૂચ અને મુસલમાન ગરાસિયા પંચ દહેગામ B217 ભરૂચના ટ્રસ્ટોમાં ગેરરીતિઓ થયેલ છે, જે બાબતની અરજીઓ વકફ એક્ટ 1995ની કલમ 70 મુજબ તપાસ કરવા માટે અરજીઓ આપેલ હતી। તેના અનુસંધાને વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા 2 વખત જુદી જુદી તારીખોએ સુનાવણી રાખીને અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા નોટિસો આપેલ। તેમ છતાં આમ અરજદાર બંને તારીખોએ હાજર રહેલ અને વકફના ટ્રસ્ટીઓ એક તારીખમાં હાજર રહેલ, પરંતુ વકફ બોર્ડે આપેલ નોટિસ મુજબના પુરાવા રજૂ ન કરતા વકફ બોર્ડના ચેરમેને અમારા ગામના વકફ ટ્રસ્ટોની તપાસ વકફ બોર્ડની પેનલ સભ્ય તૌફિકભાઈ વહોરાને સોંપેલ હતી। તેમાં તારીખ 10/4/2025ના રોજ વકફ બોર્ડના અધિકારી તપાસ માટે દહેગામ ગામે આવેલ, પરંતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતાં તપાસ થઈ શકેલ નથી અને અમારા ગામ વકફ ટ્રસ્ટોમાં લાખો રૂપિયાની ગેરરીતિ થયેલ છે। તેથી આપ સાહેબ આપના માધ્યમથી વકફ બોર્ડમાં જાણ કરી ફરીથી તપાસ કરાવવા મહેરબાની કરશોજી અને ફરીથી તપાસ વખતે પોલીસ અધિકારીઓની હાજરીમાં તપાસ થાય તેવી વ્યવસ્થા કરાવશો। તેમજ ઉપર જણાવેલ વકફ ટ્રસ્ટોમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહેલ છે, જેથી તાત્કાલિક ધોરણે તપાસ કરાવી હાલના પ્રમુખ અને સેક્રેટરીને દૂર કરવા જણાવાયું છે। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર। જૂના તવરા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના સામાજિક અગ્રણી પ્રવીણસિંહ ગોહિલ દ્વારા સત્યનારાયણ ભગવાન તથા ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં સવારે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું પ્રવીણસિંહ બાપુ અને અલ્કેશસિંહ ગોહિલ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને હવન પૂજામાં તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 1.25 વર્ષ પહેલા ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીની કાળા કલરનો હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ70CB2842ની એક ઈસમ, જેને શરીરે કેસરી કલરનો શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, તે ઈસમ આ ચોરીની મોટરસાયકલ લઈ ગડખુલથી વાલિયા ચોકડી તરફ જવાનો છે, જે મળેલ બાતમીના આધારે LCBની ટીમ દ્વારા વોચ તપાસમાં રહી બાતમી મુજબનો ઈસમ બાઇક સાથે દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બિલ પુરાવા રજૂ કરતા જણાવતા તેને રજૂ કરેલ નહીં, જેથી પકડાયેલ બાઇક બાબતે સઘન પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આજથી આશરે 1 મહિના પહેલા ગોકુલ રામકિશોર સાહુ રહેવાસી રામગર
એક બાકરોલ તાલુકો અંકલેશ્વર મારી પંક્ચરની દુકાન પર આવી મને કહેલ કે હું મહિના માટે ગામ જાઉં છું તો આ બાઇક રાખ કહી, જેથી મેં આ બાઇક રાખી લઈ રિપેર કરી હું ચલાવતો હતો, જેથી ઉપરોક્ત બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ આમોદ પોલીસ સ્ટેશનની મોટરસાયકલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી શોધી કાઢવામાં સફળતા મળેલ છે, જેથી પકડાયેલ આરોપી મોહમ્મદ શલીક શેખ રહેવાસી બાકરોલ ઓવરબ્રિજ નીચે પંક્ચરની દુકાન વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આમોદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરવા સાથે ગોકુલ રામકિશોર સાહુને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશમાંથી 20 ટ્રાન્સફોર્મર ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી કલ્લાભાઈ ઉર્ફે કલ્લુ ખુમાનભાઈ વાખલા છેલ્લા 6-7 વર્ષથી ફરાર હતો. તે કુશલપુરા, હોડી ફળિયા, રાનપુર, જાંબુવાનો રહેવાસી છે. તેની ગેંગ અંકલેશ્વર વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં લગાવેલ 20 ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરી હતી. આ ગેંગે વિસ્તારમાં એવો ભય ફેલાવ્યો હતો કે ખેડૂતો રાતે એકલા ખેતરમાં જવાથી ડરતા હતા. ગેંગની આ પ્રવૃત્તિથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ટ્રાન્સફોર્મર તોડી નાખવાથી તેઓ પોતાના પાકને પાણી આપી શકતા ન હતા. પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પહેલા જ પકડી લીધા હતા, પરંતુ કલ્લાભાઈ ફરાર હતો. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ધાડ અને ચોરીના કુલ 9 ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે મધ્યપ્રદેશના જાંબુવાથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ઉન્નતિનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા 3 શખ્સની પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચૌટા નાકા આવેલા ઉન્નતિનગર પાસે ચાઇનીઝની લારી પર રેડ કરી હતી. પોલીસ રેડમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમતો ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર દિવાન તથા શૌકત હુસેન અબ્દુલ રઝાક પઠાણ અને ચાઇનીઝ લારી ચલાવતા દીપક સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 3 સટ્ટાખોરોની ધરપકડ કરી રોકડા 11,300 ને એક મોબાઈલ મળી કુલ 16,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા વડીલોના ઘરમાં વડીલોને ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ કસક ખાતે આવેલા વડીલોના ઘર ખાતે સેક્રેટરી રશ્મિકાંત મેગરના પિતા રતિભાઈ મેનગરની પુણ્ય તારીખ નિમિત્તે ભોજન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાજિક જવાબદારીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમે 100થી વધુ વડીલોને રાત્રિ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેનો વડીલોએ ખૂબ આનંદ સાથે આસ્વાદ લીધો હતો. આ પ્રસંગે પ્રમુખ મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન સેક્રેટરી રશ્મિકાંત મેનગર, પ્રોજેક્ટ ડિરેક્ટર પ્રકાશભાઈ મહેતા, રશ્મિકાંતભાઈ કંસારા, જયેશભાઈ કાપડિયા, પ્રદીપભાઈ મોઘે, મુકેશભાઈ તાપિયાવાલા, શૈલેષભાઈ દવે, સંજીવભાઈ જાદવ, રાકેશભાઈ ભટ્ટ, હસમુખભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા માનવતાના ભાવને ઉજાગર કરવામાં આવ્યો અને સમાજમાં એક સંવેદનશીલ સંદેશો પહોંચાડાયો કે વડીલો આપણા સંસ્કાર અને અનુભવનું જીવંત વારસું છે, જેઓના તીર્થ સમાન સન્માનમાં આવી પ્રવૃત્તિઓ જરૂરિયાત છે. શ્રી રતિભાઈ પુરુષોત્તમદાસ મેનગરના આજે 2021ના દિવસે એ અવસાન પામ્યા હતા 25 તારીખે. તો એમનું આજે ડેથ એનિવર્સરીને અનુલક્ષીને વડીલોના ઘરમાં અમે જમવાનું આયોજન કરેલું છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ. યોગ ઋષિ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના નિર્દેશ અનુસાર મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ, પતંજલિ યોગ સમિતિ ભરૂચ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું. બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતા પહેલા ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો, વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રા કાઢીને પાંજરાપોળ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેઓનું સ્વાગત પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતું. આ શિબિરમાં બાળકોને ગૌમાતા તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો, ત્રિકાલ સંધ્યા, ગીતા જ્ઞાન, ભારતીય સંસ્કૃતિના આદર્શો સાથે વિવિધ વાર્તાઓ, ડાન્સ, બૌદ્ધિક રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓના બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સાધી શકાય એવા શુભ આશયથી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા અને સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી બહેનોના સહયોગથી બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, સમાજસેવક પ્રદીપભાઈ કારખાનેશ,
એવીસીટીના SIO ઇબ્તિશામ ટિમ્બલિયા હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટે કરી હતી. આ આતંકવાદીઓને પ્રોત્સાહન પૂરું પાડનાર એમના આકા જેમના લીડરો કહેવાય તે પાકિસ્તાનમાં રહે એટલે ભારતની લશ્કરના ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના બંકરો હતા એ 9 જેટલા બંકરોને તોડી નાખ્યા અને 100 જેટલા આતંકવાદીઓને આપણા દેશના લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ એમનો ખાત્મો બોલાવી દીધો. એટલે આપણા વડાપ્રધાને જે કીધું હતું કે હું આ પ્રમાણે કરીશ એટલે જે કીધું એમને એ પ્રમાણે કરી બતાવ્યું અને આની નોંધ સમગ્ર વિશ્વએ લીધી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજની શ્વેતાયન કેમટેક ફાર્માની ભીષણ આગ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ભરૂચના ભૂલામાં રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં તિરંગા યાત્રા યોજાઈ. 1200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તુલસીધામથી સોમનાથ મંદિર સુધી યાત્રા નીકળી. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. સ્થાનિકો ત્રાહી માંગ પોકારી ઉઠ્યા. તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી. ઝઘડિયાના ઉટિયા ગામે દેશી દારૂ સહિતનો 1.4 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ઝઘડિયા પોલીસે દારૂ ગાળનાર એક ઈસમને ઝડપી લીધો. ભરૂચ શહેર જિલ્લામાં શનિ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના ભૃગુ ઋષિ મંદિર ખાતેના શનિ મંદિરે ભક્તોએ શનિદેવની પૂજા આરાધના કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.